હોસ્પિટલ કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો। આરોપી પ્રતીક ભટ્ટના ઘરે ક્રાઇમ બ્રાન્ચની તપાસ થઈ રહી છે। પ્રતીક ભટ્ટ ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવની પોસ્ટ પર હતો। પ્રતીક ભટ્ટની સૂચના પ્રમાણે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 100થી વધુ મેડિકલ કેમ્પ કર્યાનું સામે આવ્યું છે। કાંડના આરોપી પ્રતીક ભટ્ટના નિવાસસ્થાને હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે અને એમના દ્વારા એને સાથે રાખીને જ અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે પ્રતીક ભટ્ટ ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવની પોસ્ટ પર કામ કરતો હતો અને તે જે પ્રકારની સૂચના એને પ્રાપ્ત થતી હતી, ચાહે એ ચિરાગ રાજપૂત થકી મળે કે પછી અન્ય જે ઉપરા એમની લોકો હતા એમના તરફથી જે સૂચનાઓ મળતી હતી એ મુજબ ગામડાઓમાં જઈને મેડિકલ કેમ્પ યોજવા સહિતનું તમામ કામગીરી છે એ પ્રતીક ભટ્ટ કરતો હતો। દર્દીઓને સ્ટેન્ટ મૂકવા માટે મનાવવા અને જો તે સ્ટેન્ટ મૂકવા માટે ના પાડે તો સ્ટેન્ટ ના મૂકવાથી દર્દીને કેવા પ્રકારનું નુકસાન થઈ શકે છે એ સંદર્ભની અંદર એની ભૂમિકા રહેતી હતી। પ્રાથમિક તપાસ જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે એમાં 100થી વધુ મેડિકલ કેમ્પ અમદાવાદ અને એ સહિતના આજુબાજુના જે વિસ્તારો છે એમાં એમના દ્વારા કરવામાં આવ્યા હોવાની બાબતો સામે આવી રહી છે। આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો કે કેવી રીતના ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એની પૂછપરછ કરવામાં આવી છે। સાથે જ એનું જે નિવાસસ્થાન છે ત્યાં અત્યારે હાલ એને સાથે રાખીને કોઈ દસ્તાવેજો ક્રાઇમ બ્રાન્ચની ટીમને પ્રાપ્ત થાય કે પછી અન્ય તમામ જે બાબતો છે એને લઈને હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે સમગ્ર ઘટના બની એ ઘટના બાદ પ્રતીક ભટ્ટ ચિરાગ રાજપૂત સહિતના તમામ જે આરોપીઓ છે એમની સાથે રાજસ્થાન ભાગી ગયો હતો અને રાજસ્થાનથી તે અમદાવાદ આવ્યો અને અમદાવાદ એને પોલીસ દ્વારા ફાર્મ હાઉસમાં જ્યારે તે હતો ત્યારે એને ઝડપી પાડવામાં આવ્યો છે અને 30મી તારીખ સુધીના એ હાલ જામીન પર છે અને એ જામીન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હાલ એની ઘરે લાવીને એને પૂછપરછ કરવામાં આવતી અથવા તો ઘરમાં તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ જોવા મળી રહી છે। દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।